તમને કોઈ એમ કે મારે પાણી પીવું છે એટલે તમે પાણી આપો, કોઈ એમ કે મને ટાઈટ વાય તમે ઓઢવાનું આપો, કોઈ તમે એમ કે ભૂખ લાગી તમે ખાવાનું આપો. પણ ઘણાની ફરિયાદો મેં એવી સાંભળી છે કે તમે રસ્તો જ ન કાઢી શકો. બોલો કાંઈ. તો હું રાજકોટ જતો તો બસમાં બેઠો તો મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા અને મારાથી ભૂલમાં પૂછાઈ ગયું. મેં કીધું કેમ આમ સુસ્તી જેવું છે, એટલે કઈ તાવ બાવ આવ્યો છે? મને કે આ મહિને મારો પગાર ન આવ્યો. મેં કીધું કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. હવે એ ગળગળો થઈ ગયો ને હું એ રોવા જેવો થઈ ગયો. મેં કીધું આનો પગાર કોણ ખાઈ ગયું છે બિચારાનો? એટલે મેં કીધું કેમ ન આવ્યો? મને કે ન આવ્યો. પણ મેં કીધું નું કારણ હું? મને કે આગલે મહિને લઈ લીધો તો ને એટલે. હવે બોલો, અગાઉથી કાતરી જાય ને આપણા લોહી પીએ બેઠા બેઠા. હવે મારે તો આટલી જ વાત થઈ. પછી જે એને ઉપાડો લીધો ભાઈ મારા હામો, મને કે મારી બેન આટો દેવા આવી. એટલે મેં કીધું સારું કર્યું, બેન જેવું મહેમાન ક્યાંથી? મને કે સારું હું તમારું કપાર. બોલો હવે બેન એની ને કપાર મારું. હા મેં તો લઈ લેવા દેવા એને ઉપાડી ને હા સમાચાર પૂછીને. હે તો મેં કીધું એમાં હું મારું કપાર? મને કે મોર કબાટ માગે છે, મોરલા વાળો, ચિત્તર વાળો કબાટ માગે છે. પણ મેં કીધું દઈ દો ને બેન ને, દઈએ એટલું ઓછું. મને કે દેવામાં વાંધો નથી, ઘરના ના પાડે છે. પણ તો મેં કીધું ના પાડી દો ને મને કે તો આબરૂ ન જાય. હવે આમાં અમારે શું કરવું? ઈ કે બેન તારી, કબાટ તારો, ઘરના તારા, આબરૂ તારી, અમારો તો તારી પાસે નંબર આવ્યો એટલો જ વાંક કે બીજો વાંક અમારો કાંઈ કરો. તમે કરો શું? ઘણાનું નક્કી જ ન હોય. શું કરો તમે? જુનાગઢમાં હું એક જગ્યાએ નીકળ્યો તો એક ભાઈ મને કે 5 મિનિટ આવો ને. મેં કીધું ઉતાવળ બહુ છે ને વળતા હું તો મને કે 2 મિનિટ ફળિયામાં પગ મૂકીને વયા જાવ ને, એમાં હું અભિમાનનું ખુસરું થઈ ગયા છે. મને એમ થયું મારો આ તો ઓળખતો હોય છે, વળી ક્યાંક પ્રોગ્રામમાં નડશે આપણને. મેં કીધું હાલ જઈ આવું ને, આપણે ત્યાં ક્યાં ખંડ ઉજળ રહી જાય છે. એટલે આમ મેં ડેલીમાં પગ મૂક્યો એટલે મેં કીધું ઓલો કૂતરો મને કે વૈયા આવો, એ કૂતરા પાસે થઈને જ વૈયા આવો. પણ મેં કીધું કૂતરો કરશે નહીં ને? મને કે આદર લીધો અખતરો કરવો. અખતરા હારું થઈને બોલાવું તમને તો એ મને ખબર પડી. મને આ ક્યાં ઓળખે લેવા દેવા વિનાનો વિચિત્ર માણા. હા હા હા. પણ મારે તમને કેવું છે ઈ કે એ અંદરથી જે આનંદ આવે એની વાત કઈક જુદી છે, બહારના આનંદની વાત નહીં. દારૂ પી આનંદ આવે એ તો માથેથી નાખેલો નશો છે. અંદરથી જે હરવાણી આવે, લહેરની આવે, અંદરનો આનંદ તો કંઈક જુદો છે. અને એ આનંદ ક્યારે આવે? ત્યાગમાં આવે, સમર્પણમાં આવે. હવે મેં તમને વાત ન કરી, અયોધ્યા હળગી હગે ભાઈ, લંકા હળગી હગે, અયોધ્યા નો હળગે. ત્યાગ હોય ને કેવી રીતે આગ લાગી શકે? બોલો. હવે આ રાજડામાં કે મોટા રતડિયામાં કે તમે ગમે ત્યાં જુઓ, બે ભાઈનો ઝઘડો થતો હોય, ઓલો કે આ ભેંસ મારી છે ને ઓલો કે આ ભેંસ મારી છે, તો ત્યાં ઝઘડો થાય ને તમે ત્યાં જમાવી હગો લ્યો ધારો તો આની કોઈ 2 લાકડા નાખીને હળગાવો, આની કોઈ 2 લાકડા નાખીને હળગાવો તો ભડકા થઈ હગે. પણ ઓલો કે આ ભેંસ મારે ન જોઈને, ઓલો કે મારે ન જોયું, ત્યાં તમે કેવી રીતે ઝઘડો કરી શકો ભલા માણસ? એમ અયોધ્યાની ગાદી ચિત્રકૂટના ઘાટની ઉપર ફૂટબોલના દડાની જેમ સત્તા રખડતી હતી. રામ કે હું ન રાખું, લક્ષ્મણ કે હું ન રાખું, ભરત કે હું ન રાખું, અને શત્રુઘ્ન કે હું ન રાખું. ત્યાગ હોય ને આગ કોઈ દી લાગે જ નહીં. મને એક જણે કીધું હતું, મને કે મહાભારતમાં રામાયણમાં ફેર શું? મેં કીધું રામાયણ મહાભારતમાં. મને કે નહીં, એક શબ્દમાં રામાયણ આવી જાય ને એક શબ્દમાં મહાભારત આવી જાય. મને કે બોલો. તો મેં કીધું એ ક્યાં શબ્દો? મને કે મારો તારો. એ બોલો, જે ઘરમાં, જે કુટુંબમાં, જે ગામમાં મારું થતું છે ને ત્યાં મહાભારત છે. અને જે કુટુંબમાં, જે ગામમાં, જે સમાજમાં તારું થતું છે ને ત્યાં રામાયણ છે. આ તારું અને આ મારું ત્યાં મહાભારત છે. અને સમર્પણ ત્યાગમાં રામચરિત્ર માનસ છે. તો એ મોજ તો જ આવે. અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું. અગમ અગોચરો જે બુદ્ધિથી પકડાય નહીં. બુદ્ધિથી પકડાય ચંદ્ર, સૂર્ય, વરસાદ એ કઈ આપણે વિચારી શકીએ? વિજ્ઞાન હજી ફાફા મારે, કેટલા ઉપગ્રહ અને ગ્રહ છોડ્યા તો કોઈના પત્તા લાગ્યા નથી. એ આપણે કેવી રીતે ઓળખી શકીએ? આપણે તો મજા એટલા માટે આવે છે કે એનું બિલ નથી આવતું ને એટલે. બાકી સૂર્યના, ચંદ્રના, વરસાદના, પવનના બિલ આવ્યા તો આપણે તો આપઘાત કરવી પડે.
કારણ કે આપણા થોડા ઘણા બિલમાં જો છેડા ફેરવી નાખતા હોય ઘેરે ઘેરે તો એલા બિલ તો મારી જ નાખે ને આપણને. હે અગમ અગોચર જે બુદ્ધિથી ન પકડાય એવો અગમ અગોચર અલગ ધણીની ખોજમાં લેવો ભાઈ. હે હા હા બહુ સાચી વાત દાન અલગારી કરે છો. હે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું રે બાવલિયા મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે હું રે મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે. કડી સાંભળજો બહુ સરસ કે કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલ રે. સમય સમયનું કામ કરે, સમયને અટકાવી કોઈ શકે નહીં. તો કાળ કરે કાળ કામનું એમાં કાળ સમય મૃત્યુ એને કોઈ અટકાવી શકે ખરો? આપણે અહીં બેઠા છીએ ને, આપણે એ દરેકના ખિસ્સામાં રિટર્ન ટિકિટ પડી છે. બોલો રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર ને શનિ એ આટલા વારમાંથી મારે તમારા ઉપર મુસાફરી કરવાની છે, પણ તારીખ જાણતા નથી ને એટલે અહીં કે રાખો ને જ્યાં સુધી હાલે હે. બાકી રિટર્ન ટિકિટ બધા ને, કારણ કે જન્મની સાથે મૃત્યુ આવ્યું છે, આપણે પછી મળ્યું નથી. પછી મળ્યું હોય ને તો એનું દુઃખ હોય. હવે તમે જુઓ, 5 મિત્રો જો આપણે ખોટા કરીએ ને તો આપણે દુઃખ લાગે અથવા તો પસ્તાવો થાય, પણ કાકો ખરાબ નીકળે તો વારસામાં મળ્યો એનો શું આપણે પસ્તાવો કરવો? એ તો વારસામાં મળ્યો છે. જે હારે આવ્યો એનો શું દુઃખ હોય? તો કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલ રે મરવું જાણે મર જીવાને તો રમતા તાલે. કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલે અને કાળ કરે કાળ કામનું એમાં કાઈ નો હાલે રે અને મરવું જાણે મરજીવાને તો રમતા તાલે રે. જો ઘણા માણસો આ જિંદગીને રણનું મેદાન સમજે છે, ઘણા માણસો આ જિંદગીને રમતનું મેદાન સમજે છે. ઘણા આખી જિંદગી રણ મેદાનની જેમ જિંદગી જીવા કરે, આખેડા કરે, બાયધા કરે, જિંદગી પૂરી કરે, અને ઘણા રમતનું મેદાન કરે સમજી અને રમતા રમતા જીવન પૂરું કરી નાખે, દાંત કાઢતા કાઢતા જીવન પૂરું કરે. ઘણા આ જિંદગીને ડ્યુટી સમજે, વેઠ સમજે, નોકરી સમજે. ઘણા જીવનને બ્યુટી સમજે, સુંદર સમજે. જીવન સુંદર છે, જીવવા જેવું છે. અને ઘણા વેઠ, જાવું પડશે, ગાવું પડશે, બોલવું પડશે, ત્યાં થાક બહુ લાગે, કરવું પડશે, ત્યાં થાક બહુ લાગે. હાલભાઈ બહુ સારી વાત કરી. આપણે ચારણો તો થોડા આળસુ એ ખરા ને, એટલે મા શબ્દ એક જ દીધો, આ વધારે શબ્દો કદાચ નહીં બોલી શકે એમ, એટલે માં પૂરું થઈ જાય. આ બહુ સરસ છે ને શબ્દ દર્શન કર્યું છે. ઘણી આળસ, ઘણી આળસ. આળસની સાથે એક તમને સમજી લો, આળસે છે અને ચારણ સમાજ છે ને એ ઉદાસીન પણ છે. ઉદાસીન એટલે ઉદાસીન એમ નહીં સમજતા, પણ સંપત્તિ અને ભૌતિક સુખની સામે નજર ન કરનારો એક આ વર્ગ છે. આ હું પ્રશંસા નથી કરતો, ખોટું નથી બોલતો. આ સ્ટેજ છે, જો ખોટું બોલીએ તો આપણને પાપ લાગે, પણ સાચું ન કહીએ તો મહાપાપ લાગે. જેવી રીતે મેઘાણીએ લખ્યું છે કે ચારણ સમાજને હું જ્યારે જોઉં છું ત્યારે એના ચહેરા ઉપર મને ઉદાસીનતા દેખાય છે, સંન્યાસ પણ દેખાય છે. ઉદાસીનતા એટલે ઉદાસીન, સંપત્તિને સામે નજર ન કરવી, એના પર રડે. તમને દાખલો આપી દઉં. ભરતજી જ્યારે ભરદ્વાજ ઋષિને આવ્યા ને રામાયણમાં, ત્યારે એને ભરદ્વાજ ઋષિને કીધું કે રામ અહીં રાત રોકાણા હતા? એટલે ભરદ્વાજ ઋષિ એમ કહે છે, હા ભરતજી, રાઘવ અહીં રાત રોકાણા હતા. હો, એ ઓલી ખડની પથારી છે ને ત્યાં સુતા હતા.
ભરતે હળી કાઢી. હા હા, મારા રાઘવને ખડની પથારીમાં હોવાનું ટાણું આવ્યું. મારી બાએ મારા માટે રાજ માંગ્યું એટલે ને એ આંખમાંથી ચોદા આહુમના પડવા એટલે ભરદ્વાજ ઋષિ એને છાના રાખે છે. ભરતજી તમે અફસોસ કરો માં. તો ઋષિરાજ રામ મને યાદ કરતા હતા ભરતજી. તો તુલસીદાસજી એમ લખે કે ભરદ્વાજ ઋષિ શું કીધું ખબર? અરે ભરત, યાદ કરવાની વાત ક્યાં રહી બાપ. સવારના 4 વાગે હું જયારે સંધ્યા કરવા પ્રાતઃ સંધ્યા કરવા જયારે ઉઠ્યો ત્યારે રામ સૂતા હતા નીંદરમાં. હું આ બાજુમાંથી નીકળ્યો ને અને રોમ રોમ માંથી અવાજ આવતો તો ભરત એ ભરત, ભરત એ ભરત. એના રૂવાડાની માલિપા ભરત તમારો રણકાર હતો બાપ. ને આજ મને એમ લાગે છે કે મેં તપ કર્યું એના ફળમાં મને રામના દર્શન થયા અને રામના દર્શનનું ફળ મને ભરતના દર્શન થયા છે. તમે એમ કહો છો મને યાદ કરતા હતા. એને રોમ રોમ ની માલિપાથી ભરતના રણકાર આવતા હતા એટલે ભરત થી બોલાઈ ગયું કે તમે સાચું બોલો છો. જો આ શબ્દ મહત્વનો છે, તમે સાચું બોલો છો. અને તુલસીદાસજી ચોપાઈમાં ભરદ્વાજ ઋષિ પાસે બોલાવ્યા હે કે સુનહો ભરત हम झूठ न कही, सुनहो भरत हम झूठ न कही, उदासीन तापस बन रही. ભરત, અમારું ખોટું બોલવાનું કારણ શું છે? અમે ઉદાસીન તાપસ બન રહી. આ જગતની અમને કોઈ પરવા નથી. અમે તો ફળ ફૂલ ખાઈને અમારું જીવન ગુજારીએ છીએ. અમારે ખોટું બોલવાનું કારણ શું? ઈ ચારણ સમાજને માટે મેઘાણીએ શબ્દ પ્રયોગ કર્યો છે. સહજ ઉદાસીન આ જ્ઞાતિના ચહેરા ઉપર મને દેખાય છે. હે આળસ ઠીક, હવે સમયના રૂપે કદાચ આળસ આવી હોય તો જુદી વાત છે, પણ ઉપરથી આવેલો આ ચારણ વર્ગ છે. પૃથ્વીરાજાને ધરતી ઉપર લઈ આવ્યા. બાકી હનુમાનજી સીતાજીના સમાચાર લેવા ગયા ને લંકામાં, ત્યાં 5-6 પુરુષો મળ્યા હતા અને એને પૂછ્યું તમે ક્યાંથી આવો? તો અમે તો અહીંયા રહીએ છીએ, તમે ક્યાંથી આવો છો? અને એ ચારણો હતા અને ચારણોએ સમાચાર આપ્યા હતા સીતાજી અશોક વનમાં બેઠા છે. એમ પુરાણનો દાખલો છે. હનુમાનજી જયારે સીતાજીના સમાચાર લેવા ગયા ત્યારે એને આભાબંડની માલિપા ચારણ ઋષિઓએ સમાચાર આપ્યા હતા કે અટાણે અશોક વનની માલિપા માતાજી બેઠા છે અને સર્વ સલામત છે. એ સમાચાર હનુમાનજીને ચારણોએ આપ્યા છે. કહેવાનો મારો અર્થ અંદરથી જે આનંદ આવે, બધું છોડવાનો જે આનંદ આવે. કોઈ ચારણ કવિને પ્રશ્ન કર્યો તો કે ખોડિયાર 18 પાદળ મહારાજે વજયસિંહને દઈ દીધા. ઘણા ચારણ આવ્યું એ બધાને ગામ કર્યા દીધા હતા. તો ચારણોને કેમ રોકાઈ ન દીધું? કે ભાઈ ચારણોને એટલા માટે ન દીધું મારા દીકરાને કઈ જરૂર નથી. ચારણ તો જન્મથી ત્યાગી છે. હે કહેવાનો મારો અર્થ ત્યાગ એટલે એનો અર્થ એવો તમે નહીં માનતા કે પુરુષાર્થ મૂકી દેવો. પુરુષાર્થની સાથે જે ત્યાગ ભળેલો છે ને એ આ જ્ઞાતિમાં સહજ છે. એ આ જ્ઞાતિમાં સહજ એટલે કે છે કે કાળ કરે કાળ કામનું એમાં આઈનો હાલ રે, મરવું જાણે મર જીવાને તો રમતા તાલે રે. અગમ અગોચર લખ ધણીની ખોજ મારે રે, મારે ખોજ મારે ખોજ
કડી છે ને એમાં અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું છે એની પ્રતીતિ કરાવે છે.